શેર બજારમાં ક્યારે ઇન્વેસ્ટ કરવું જોઈએ? શેર બજારમાં ઇન્વેસ્ટ કરવા માટે જ્યારે તમારી પાસે વધારાના મૂડી હોય, બજારમાં ઘટાડો ચાલતો હોય અને તમે લાંબા ગાળાનો ધ્યેય ધરાવતા હો ત્યારે રોકાણ કરવાનો શ્રેષ્ઠ સમય ગણાય છે. બજારમાં ક્યારે પણ કોઈ એક ચોક્કસ પરફેક્ટ સમય નથી હોતો, પરંતુ કેટલીક ખાસ પરિસ્થિતિઓ રોકાણ માટે ઉત્તમ સાબિત થાય છે. મહત્વના મુદ્દાઓ તમને રોકાણનો સાચો સમય નક્કી કરવામાં મદદ કરશે. 1. બજારની સ્થિતિ મુજબ માર્કેટ કરેક્શન વખતે જ્યારે કોઈ વૈશ્વિક કે સ્થાનિક કારણોસર માર્કેટ 5% થી 10% જેટલું ઘટે, ત્યારે સારા શેરો સસ્તા ભાવે ખરીદવાની ઉત્તમ તક હોય છે. મંદીના સમયમાં જ્યારે આખું બજાર નીચે જઈ રહ્યું હોય ત્યારે લાંબા ગાળાના રોકાણકારો માટે ક્વોલિટી શેર્સ સસ્તામાં એકઠા કરવાનો આ ગોલ્ડન ટાઈમ છે. જ્યારે કંપનીના પરિણામો સારા હોય, કોઈ મજબૂત કંપનીના ત્રિમાસિક પરિણામો સારા આવ્યા હોય છતાં કોઈ કારણસર તેનો શેર ન વધ્યો હોય, ત્યારે તેમાં એન્ટ્રી લઈ શકાય. 2. તમારી વ્યક્તિગત નાણાકીય સ્થિતિ મુજબ વધારાની બચત હોય ત્યારે તમારી પાસે ઇમરજન્સી ફંડ 6 મહિનાના ખર્ચ જેટલું અલગ રાખ્યા પછી જે રકમ બચે તેને જ શેરબજારમાં રોકાણ કરવી. નિયમિત આવક શરૂ થાય ત્યારે દર મહિને પગાર કે કમાણીમાંથી એક નિશ્ચિત હિસ્સો સિપ દ્વારા દર મહિને રોકાણ કરવો જોઈએ. આમાં માર્કેટના ટાઈમિંગની ચિંતા રહેતી નથી. લાંબા ગાળાનો ધ્યેય હોય ત્યારે જો તમારી પાસે આગામી 3 થી 5 વર્ષ કે તેથી વધુ સમય માટે પૈસાની જરૂર ન હોય તો જ બજારમાં પૈસા રોકવા. 3. ક્યારે રોકાણ ન કરવું જોઈએ? લોન લઈને ક્યારે રોકાણ ન કરવું? વ્યાજે કે લોન લઈને શેરબજારમાં પૈસા રોકવાનું જોખમ ક્યારેય ન લેવું. ટૂંકા ગાળાની જરૂરિયાતના પૈસા, જે પૈસાની જરૂર તમને આગામી 1 થી 2 વર્ષમાં પડવાની હોય, જેમ કે લગ્ન, ભણતર કે ઘરનું ડાઉન પેમેન્ટ, તેને બજારમાં ન રોકવા. અતિશય તેજીમાં ફિયર ઓફ મિસિંગ આઉટ. જ્યારે આખું બજાર દરરોજ નવી ઊંચાઈઓ રહ્યું હોય અને બધા લોકો આડેધડ કમાતા હોય, ત્યારે ઉતાવળમાં આવીને ટોચના ભાવે મોટું રોકાણ ન કરવું. સ્માર્ટ રોકાણની ચાવી. શેરબજારમાં ક્યારે પણ તમારા બધા પૈસા એકસાથે લંપસમ ન રોકો. હંમેશા તબક્કાવાર સ્ટેગર્ડ માઇનર અથવા સિપના માધ્યમથી રોકાણ કરો, જેથી બજારની વધઘટની સરેરાશ રૂપી કોસ્ટ એવરેજિંગ નો લાભ મળી શકે. જો તમે રોકાણની શરૂઆત કરવા માંગો છો તો મને જણાવી શકો છો તમારી પાસે રોકાણ માટે કેટલો સમય, કેટલા વર્ષ છે? તમે દર મહિને નિયમિત રોકાણ કરવા માંગો છો કે એકસાથે લંપસમ? તમે કેટલું જોખમ રિસ્ક લઈ શકો છો?